સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ભગવાન શ્રીહરિ અનેક ગામડાઓમાં વિચરણ કરતા ભક્તજનોને ખૂબ આનંદ પમાડતા કયા ગામમાં પધાર્યા છે? આ શાસ્ત્રની કથા સાંભળવામાં એક મોટું અઘરું કામ એ છે કે ગામ કયું છે ખબર નહીં પડે તમને. કાર્યાણીનું નામ જ નથી આવ્યું હજી. લ્યો, શ્રીજી મહારાજ જેતપુર પધાર્યા છે. ઉંડળ ખાચર ને ત્યાં જો નદીમાં મહારાજ નાયા હતા, પછી વાજતે ગાજતે ગામમાં પધાર્યા. ત્યાંના દરબાર બહુ વિનંતી કરી મહારાજને કે તમારું આ ગાદી સ્થાન છે, આને ખાલી કરવું નહીં. ગાદી સ્થાન જેતપુર ગયા છો ને, દર્શન કર્યા છે ને? નથી કર્યા? લ્યો, બાપા થઈ ગયા તો દર્શન તો કરાવજો. પ્રસાદીના ઠેકાણાના એના છોકરાઓ ઈ જેતપુરના રાજા મહારાજ ઉપર બહુ રાજી થયા છે. ગયે તમે આ પૃથ્વી ઉપર આવી અમારા કાઠીમાં અને કોળીમાં મને સત્સંગ કર્યો, અધર્મી લોકોને હટાવ્યા, કોટી કોટી તમને ધન્યવાદ છે કે હો, પ્રભુને વંદન કરેલા છે. હવે આગળ કથા સાંભળીએ ભક્તિજનો. સ્વામિનારાયણ હરે. પછી રાજા બોલ્યા કે 2 દિવસ અહીંયા રહી અને સમાધિનો પ્રકાર દેખાડો. મહારાજને કીધું ને, સાંભળી છે તમારી સમાધિ પણ જોઈ તો નથી, એટલે અમને કાંઈક એવું દેખાડો ચમત્કાર. રામાનંદ સ્વામીથી પણ તમારો અનંત પ્રતાપ છે એવું અમે નિત્ય સાંભળીએ છીએ. ત્યારે શ્રીહરિ કહે કે રામાનંદ સ્વામી એ જ અમારા ગુરુ છે અને અમારી પાસે જે કાંઈ છે એ ગુરુની કૃપાથી છે. સ્વામી બધું કરે છે. સાચા ગુરુ એક ભગવાન છે. હો, માણસોના ગુરુ હોય છે ને, સાચા ગુરુ એક ભગવાન શ્રીહરિ કહે. એનું અમે નિત્ય ધ્યાન કરીએ છીએ. ત્યારે રાજા કે પ્રભુ તમે વાત બહુ મોટી કરી, કે એમાં અમારી બુદ્ધિ બહુ કામ કરે નહીં, બ્રહ્માદિક દેવતાઓ પણ તમારા ચરિત્રમાં મૂંઝાઈ જાય એવું બધું છે. તો શ્રીજી મહારાજ કેવું હોય તો મુક્તાનંદ સ્વામીની વાતું સાંભળો. સમજ્યા? મુક્તાનંદ સ્વામીની વાતું સાંભળો તો ની મૂંઝાવાય. મુક્તાનંદ સ્વામી એવા સંત હતા. ઘણીવાર શ્રીજી મહારાજ પાસે કોઈ હરિભગત નારાજ થઈ જાય. મહારાજ તો ભગવાન કહેવાય ને, એ તો ભગવાનની મસ્તીમાં હોય. કોઈક આવીને પૈસાનો ઢગલો કરે કે મહારાજ કે શું લઈ આવે, લઈ જાઓ કે ન ખપે કે લ્યો. એક નરસિંહભાઈ હતા આખા પીપળાણામાં, સંતોને રસોઈ દેવી હતી, રૂપિયા લઈ આવ્યા. મહારાજને કે સંતોને જમાડવા છે. મહારાજ કે અમને આ બધા વાઘરીને છે ને એ બધા જમાડવા કે લ્યો, ગામના ગરીબ માણસોને જમાડવા. એટલે ભગત કે એટલા માટે રૂપિયા નથી લઈ આવ્યો. તો મહારાજ કે લઈ જાઓ, કે તમારા રૂપિયા જોતા નથી, કે ભાગો ઉપાડો, બીજી હાથ નહીં કે લ્યો. હવે શું કરવું? એને અભાવ આવી ગયો. રૂપિયા લઈને રવાના થઈ ગયા. મુક્તાનંદ સ્વામીની ચિંતા થઈ કે મન સત્સંગમાંથી વિખૂટું પડી જશે. સ્વામી સભામાં બેઠા હતા ને હરિભગત જાતા હતા ને ઘરે, સભામાંથી ઉઠીને વાંહીથી પકડ્યા અને પછી એને મનાવ્યા. મહારાજ તો ભગવાન છે, ભગવાનની જાત મસ્તી હોય, આપણે અવગુણ ભાવ લેવો નહીં, એવી વાતો કરીને પછી પાછા મૂક્યા. હો, મહારાજ પાસે ભગવાન જેમ ભાવે તેમ કરે, આપણે રાજી રહેવું. ગમે એને જમાડે, સાધુને જમાડે તો ભલે, અને વાઘરીને જમાડે તોય ભલે, આપણે તો મહારાજને રાજી કરવા છે ને એવું ખૂબ સમજાવીને પાછા લઈ આવ્યા. મહારાજ પાસે પૈસા મૂક્યા. મહારાજ કે કેમ ફરી લઈ આવ્યા? નરસિંહભાઈ કે મહારાજ તમારી ઈચ્છા આવે એમ કરો, મેં તમને આપ્યા, મને સંકલ્પ હતો સાધુને જમાડવાનો, તમને જેને જમાડવા હોય ને જમાડો, અમે રાજી. તો મહારાજ કે હવે સંતોને જમાડશું કે લ્યો, હવે ઠેકાણે આવી ગયા. લ્યો, એમ ક્યારેક એવું બને તો મહારાજ પોતે
ઓલા જેતપુરના રાજા કે પ્રભુ તમારી વાત બહુ અઘરી પડે, ખબર પડતી નથી, તો મુક્તાનંદ સ્વામી પાસે જાઓ, એની પાસે બેસો, એની વાતો સાંભળો તો બધી ખબર પડશે. બે નવા હરિભગત થયા હતા, નવા. એ ગામડામાં સંતો ફરતા ફરતા મળ્યા, બિચારા સત્સંગી થયા, કંઠી બાંધી તિલક ચાંદલા કરે. પણ હવે એને વિચાર થયો કે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરી આવીએ. તે ફરતા ફરતા શોધતા શોધતા, મોબાઈલની સર્વિસ નથી ને દીદી, ખબર ન પડે મહારાજ ક્યાં છે એમ. ગઢપુર ગયા તો કે આમ લોયા નાગડકા જમણા ગયા છે, ત્યાં ગયા તો કે હમણાં તો પંચાળા ગયા છે. તે ફરતા 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 છેટ પંચાળા પહોંચ્યા, બે નવા સત્સંગી. અને ત્યાં મહારાજ બીજા લોકો મહારાજને બતાવ્યા, રજો ભગવાન બેઠા છે, કરો દર્શન. ઓલા બે જણા મને દંડોત કરવા. મહારાજ કે કાં શું કરો છો? તો કે તમને દર્શન કરીએ છીએ. શા માટે કરો છો? તો કે તમે ભગવાન છો. કોણે કીધું? તો કે સાધુ કીધું. મહારાજ કે સાધુનું ઠેકાણું નહીં કે હો. પાનું અને બાનું જગતને ભૂલાવે મહારાજ કે અમે કાંઈ ભગવાન નથી. અને પંચાળામાં મહારાજ બીમાર હતા, શરીરમાં ભઠ્ઠા થયા તો ગુમણા કહીને આપણે એમ રોગ નીકળતો હોય ને. મહારાજ કે અમે ભગવાન હોય તો આવું બધું હોય કે લ્યો. તો એની કસોટી કરવા ગયા મહારાજ, કેવા સત્સંગી છે એમ. એ ગુમણું મહારાજ દબાવ્યું તો માહિતી રોગની શેડ નીકળી તો ઓલાને કપડા બગાડ્યા કે લ્યો. ઓલ્યા કે વાત સાચી હોય કે આવા ભગવાન ન હોય કે લ્યો. એનું તરિયું તૂટ્યું, નિશ્ચય તૂટ્યો. મહારાજ કે કારિયાણી જાજો કે મુક્તાનંદ સ્વામી છે, એ તમને ભગવાન બતાવશે કે હો. મારે જોયું કે પાકા નથી, હજી કાચા છે થોડાક, હો પકાવવા પડશે. એટલે મુક્તાનંદ સ્વામી પાસે મૂક્યું. એટલે એ ફરતા ફરતા છેટ કારિયાણી આવ્યા, મુક્તાનંદ સ્વામીને મળ્યા. સ્વામીને ખબર પડી ગઈ કંઈક બીમારીમાં આવ્યા છે, સમજા. એટલે સ્વામી રાખ્યા હો, થોડાક દિવસ, 5-7 દિવસ રાખ્યા. ને એવી ભગવાનની વાતો કરી. ને મહારાજ તો પંચાળા વાળા ભગવાન નથી કે અમને બીજા હોય તો બતાવો ઓલ્યા કે હો. એને તો અમે મળી આવ્યા છીએ, એને તો જોઈ આવ્યા. તમે સાચા ભગવાન અમને બતાવો કે લ્યો. સાચા ભગવાન બીજે ક્યાં ગોતવા જવા? તમે કહો ભગવાન તો એક જ છે. પછી મુક્તાનંદ સ્વામી ભગવાનપણાની અનેક પ્રકારની વાતો કરી અને એને નિશ્ચય બનાવ્યા પાકા હો. પછી શ્રીજી મહારાજ ત્યાંથી ગઢપુર આવ્યા હતા. અને મુક્તાનંદ સ્વામી કે હાલો તમને ગઢપુર મારી જોડે તમને ભગવાન બતાવું. પછી ત્યાં ગયા. મહારાજ મોટી સભામાં બેઠા હતા અને મુક્તાનંદ સ્વામી મહારાજના દર્શન કર્યા અને ઓલા બે જણા દર્શન કર્યા. અઠવાડિયા પહેલા બીમાર હતા ને હવે તો કાંઈ ન મળે. કંચન વર્ણી કાયા મહારાજના ચરણમાં પડી ગયા. ઓળખાણ પાકી હવે થઈ. આટલી વાર તો કાચું કામ હતું હો. હવે મહારાજને ઓળખ્યા અને ઓળખ્યા પછી પ્રભુ ગમે એવા ચરિત્રો કરે ને તો કાંઈ વાંધો આવે નહીં. પણ ઓળખાણ પૂરી ન હોય તો તન નિશ્ચય તૂટી જાય. મહારાજી દરબારને કે મુક્તાનંદ સ્વામીની વાતો સાંભળો, હરખું થઈ જશે બધું હો. પછી મુક્તાનંદ સ્વામી પાસે આવ્યા. મુક્તાનંદ સ્વામી કીધું કે રાજન, ઘડા 2 પ્રકારના હોય છે. માટીનો ઘડો હોય અને તાંબા વગેરે ધાતુનો પણ ઘડો હોય. એમ જીવ પણ 2 પ્રકારના છે, દૈવી જીવ અને આસુરી જીવ. દૈવી છે એ તાંબાનો ઘડો છે, તૂટે નહીં જલ્દી. અને આસુરી છે એ માટીનો ઘડો. લ્યો, તાંબાના ઘડામાં કદાચ કાણું થાય ને તો કારીગરી કાણું પૂરી શકે, પણ માટીના ઘડામાં કાણું થાય તો લગભગ નહીં પૂરાતું હોય. પૂરાય એ કદાચ સિમેન્ટ નાખે ને ઓમ નાખે પણ ઠેકાણું નહીં કાંઈ, સમજા ને, વિશ્વાસ ના આવે. એમ મુક્તાનંદ સ્વામી કે આસુરી જીવનું ચિત્ત એક પ્રકારનું હોતું નથી, ફરતું હોય છે. તો રાજા કે પ્રહલાદ ને બલિ ને વગેરે અસુરો હતા, એમનું ચિત્ત ભગવાનમાં કેમ સ્થિર થયું? તમે કહો આસુરીનું ચિત્ત ભગવાનમાં સ્થિર ન થાય તો આનું કેમ થયું કે લ્યો. મુક્તાનંદ સ્વામીની સામે હો. મુક્તાનંદ સ્વામી કહે છે રાજન, એમના દિલ થોડા જુદા હતા. કોના? બલિરાજા કે પ્રહલાદજી વગેરેના દિલ જુદા હતા. જાતિ ખેતરને ઠેકાણે છે. જેવું બીજ હોય ને એવું ઉગે. જાતિ છે તો એક ખેતર છે. આસુર જાતિ હોય, દૈવી જાતિ હોય, બ્રાહ્મણ જાતિ હોય, વૈશ્ય ક્ષત્રિય ગમે તે જાતિ હોય, ખેતર છે
પણ એમાં તમે બી જેવું નાખો એવું બી ઉગે. ખેતરનું મહત્વ નથી હો. ખેતર ગમે એટલું સારું હોય પણ તમે ઝેરનું બી નાખો તો ઝેર જ ઉગવાનું હોય. એમાં સરસ મજાના આંબાના ઝાડ નહીં થાય લ્યો. એમ મુક્તાનંદ સ્વામી કે કદાચ અસુરી જાતિમાં હોય પણ એમાં નારદજી જેવા સંતે પ્રહલાદજીને કે બીજ એવું નાખ્યું એટલે અસુર કુળમાં એટલે ખારા ખેતરમાં પણ આંબા પાક્યા હો. ભક્ત થયા આસુર કુળમાં. દૈવી જીવને તેનો કસબી મળે ને કસબી તો એનું ચિત્ત સ્થિર થાય છે, પણ એને કસબીમાં પ્રતીતિ આવવી જોઈએ. ભલે આસુરી જીવ છે પણ સારા સાચા સંત મળી જાય અને સંતનો આ વચનમાં જો એને વિશ્વાસ આવે તો એનું કામ થઈ જાય. એ ભગવાનનો ભક્ત બની જાય આસુરીમાંથી. ત્યારે રાજા સ્વામીને હાથ જોડ્યા. સ્વામી વધારે બોલાઈ ગયું હોય તો માફ કરજો, કારણ કે અઘરું પૂછી નાખ્યું ને થોડુંક સ્વામીની આમે. પછી હાથ જોડ્યા. વળી એક પ્રશ્ન પૂછ્યો. ઈ કે રાજા કે સ્વામી તમારા ગુરુ રામાનંદ સ્વામી હતા, એના એક ગુરુ છે કે તમે ગુરુ બદલાવ્યા લ્યો? રામાનંદ સ્વામી જ ગુરુ છે હજી કે ગુરુ બદલાવી નાખ્યા? મુક્તાનંદ સ્વામી કે રાજન તમારી બુદ્ધિ વધારે છે પણ શાસ્ત્રનો તમને અભ્યાસ નથી, એટલે આવું બધું તમને પૂછવાનું જેવું તેવું હુજે છે કે હો ગુરુ કાંઈ બદલાવાતા હશે? અને ગુરુ કાંઈ એક જ હોય એવું કોઈ નિયમ છે કે એક જ ગુરુ હોય બીજાને ગુરુ મનાય જ નહીં? એવી કયા શાસ્ત્રમાં વાત લખી છે? વાંચો તો ખબર પડે ને. મુક્તાનંદ સ્વામી રાજાને કે મુક્તાનંદ સ્વામી કહે દત્તાત્રેય ભગવાનની વાત સાંભળી છે. કેટલા ગુરુ હતા એના? કેટલા ગુરુ હતા? 24 ગુરુ હતા દત્તાત્રેય ભગવાનના. એ તો વાત શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. સાચા અનાદિ ગુરુ એક પરમાત્મા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ભગવાન છે. ઈ ભગવાનમાં જીવની વૃત્તિ ચોડવા માટે તમે ગમે એને ગુરુ બનાવો, ગમે એટલા ગુરુ બનાવો, પણ ભગવાનમાં ચિત્ત વૃત્તિ ચોટવી જોઈએ. એમાંથી જો ઉખડી જાય તો ગુરુ ખોટા હાથમાં આવી જાય માની લેવું. ગુરુમાં બંધાઈ જવાય અને ભગવાનમાં ન બંધાવાય તો તકલીફ થઈ. અને બીજી તકલીફો આજે સંસારમાં એવી પણ છે. એક ગુરુને માનતા હોય, એને આશરે ભગવાનની ભક્તિ કરતા હોય, પણ બીજા સાધુ કે સત્સંગી એનો અભાવ ગાતા હોય તો આ ગુરુમાં પ્રોબ્લેમ સમજવો થોડોક બરાબર ન કહેવાય. કારણ કે બીજા ભગવાનના ભક્તોની સાથે તમને દ્વેષ થયો એ ગુરુને કારણે, તો તમે ભગવાનમાં ક્યાંથી જોડાવાના? ગુરુમાં જોડાઈ ગયા, તમે ભગવાનમાં નથી જોડાણા. ગમે એને ગુરુ બનાવો. મુક્તાનંદ સ્વામી કે પણ છેડો એક છે, લક્ષ્ય એક છે કે પરમાત્માના સ્વરૂપમાં તમારી ચિત્તવૃત્તિ ચોટવી જોઈએ. દત્તાત્રેય ભગવાનની કથા પડી જ છે. 24 ગુરુ કર્યા હતા હો, બધામાંથી એને ગુણ લીધા. પરમ ગુરુ તો શ્રી કૃષ્ણ ભગવાન એક જ છે, એવી દત્તાત્રેય ભગવાને ટેક રાખી હતી. બાકી તો સ્વામી કે માત પિતા એ ગુરુ કહેવાય. જો કહેવાય કે નહીં કહેવાય? માત પિતા એ પરમ ગુરુ છે. બીજા ગુરુ મોટો કરે પોતાને, આમાં એમ લખ્યું ધવરાવનારે ગુરુ છે. કદાચ માં ન હોય તો બીજા કોઈક મોટા કરે બાળકોને તો એ ગુરુ કહેવાય. ત્રીજા ગુરુ નામ પાડે. કોણ નામ પાડે? તમારા જે પાડતા હોય ઈ. લગભગ સંતો પાડે, નહીતર ફઈ નામ ન પાડે. કોણ પાડે? એ ગુરુ કહેવાય, નામ પાડનાર. ભણાવનાર પણ ગુરુ કહેવાય. વિદ્યાનો અભ્યાસ કરાવ્યો છે તમને, ગુરુ છે. મંત્ર આપે એ ગુરુ કહેવાય. કંઠી બાંધે એ પણ ગુરુ કહેવાય. બ્રહ્મ જ્ઞાન આપે એ પણ ગુરુ કહેવાય. આટલા તો ગુરુ છે મુક્તાનંદ સ્વામી કે. તમે એક જ રામાનંદ સ્વામીની વાત કરો છો. આટલા તો ગુરુ દરેકના હોય છે, પણ પરમ ગુરુ તો એક જ ભગવાન છે. અને રામાનંદ સ્વામીએ અમને ભગવાન બતાવ્યા છે. આ સહજાનંદ સ્વામીને બતાવ્યા છે કે આને માનજો. હા, ગુરુ રામાનંદ સ્વામીની આજ્ઞાથી અમે સહજાનંદ સ્વામીને માનીએ છીએ. મુક્તાનંદ સ્વામી કે અને સહજાનંદ સ્વામીના ચરણમાં લપટાયા છીએ. એ પરમ ગુરુ છે. અને આવા સહજાનંદ સ્વામી જેવા ગુરુ મળી જાય તો યજ્ઞ, યોગ, તપ, જપ, તીર્થ, વ્રત બધું પૂરું થઈ ગયું.
સહજાનંદ સ્વામી સૌથી પર છે એમ તમે સમજો તો તમારું કામ થશે. અને તમે સમાધિની વાતો કરો છો, અહીંયા સમાધિ કરાવો. મહારાજને પૂર્ણપણે ઓળખવા, મન સ્થિર કરવું, એ જ સમાધિ. મુક્તાનંદ સ્વામી કે બીજી ક્યાં સમાધિ ગોતવા જ આવી? ભગવાનમાં ચિત્ત વૃત્તિ લાગે એ સાચી સમાધિ છે. તો આવી તો સ્વામી રાજાને આગળ વાત કરતા હતા. સભા બેઠી હતી. ઓચિંતાનું શું થયું ખબર નહીં. આજુબાજુ સમાધિમાં, સભામાં મંડી સમાધિઓ થવા. હે કેટલાની સમાધિઓ થઈ ગઈ, પડી ગયા બધા. હો, બ્રહ્મ તેજમાં લીન થઈ ગયા. અનંત ધામોના દર્શન થયા સમાધિમાં. પછી બધા સમાધિનું સુખ ભોગવીને સમાધિમાંથી જાગ્યા. રાજાએ પૂછ્યું તમે શું જોયું? ત્યારે બધા જેણે જે જે જોયું તો ને, બ્રહ્મોલ ને ગોલોક ને વૈકુંઠ, હે આવી બધી વાતો કરી. ત્યારે રાજાના મનમાં એમ થયું કે આવી સમાધિ જેના દર્શન માત્રથી, જેની વાતો સાંભળવાથી થઈ જતી હોય, અને ઈ વાતને ખોટી કહે એને તો અસુર જ કહેવાય ને. લ્યો, એને અસુર કહેવાય. રાજા મનમાં સમજી ગયા બરાબર, ખૂબ આશ્ચર્ય પામ્યા છે. અને આવો પ્રતાપ ક્યારે વિશ્વમાં ક્યાંય સાંભળ્યો નથી. મનમાં એને ખૂબ આનંદ થયો. મહારાજને અને મુક્તાનંદ સ્વામીને હાથ જોડ્યા છે. પ્રભુ, તમે તો સર્વના કારણ છો. તમારા આજે અમને દર્શન થયા માટે અમારા પણ ધનભાગ છે. સભા બેઠી હતી. ઘણા બધા સંતો ભક્તજનો બેઠા હતા. મહારાજ સભામાં બેઠા હતા. અમદાવાદથી એક કાગળ આવ્યો. સાંભળજો ભક્તજનો. રામદાસ સ્વામીનો એક પત્ર આવ્યો સભામાં. એક બ્રાહ્મણ લઈને આવ્યો. ગણપતરામ બ્રાહ્મણનું નામ છે. રામદાસ સ્વામી પત્ર આપ્યો છે. પગે ચાલીને બ્રાહ્મણ આવ્યો. 5 દિવસે અહીંયા આવી જેતપુરમાં મહારાજની સભામાં પત્ર આપ્યો અને પ્રણામ કર્યા. પ્રભુને દંડવત કરેલા છે. મહારાજ પત્ર ખોલ્યો. રામદાસ ભાઈ કહેવાય, ખબર સત્સંગમાં લગભગ મોટે ભાગે ભાઈ કહેવાય. ભાઈનો અર્થ એ છે, મહારાજ એને મોટા ભાઈ કહેતા. એટલે હકીકતમાં રામાનંદ સ્વામીના શિષ્યોમાં પહેલા વેલા સાધુ થયેલા. રામદાસજી નામ એનું. એટલે મહારાજ પછી રામદાસ ભાઈ કરીને બોલાવતા. બાકી સાધુ હતા. રામદાસ સ્વામી એનો પત્ર આવ્યો. મહારાજ વાંચ્યો, મનમાં વાંચીને પછી મુખ આડો રૂમાલ દઈને મહારાજ હસવા માંડ્યા. ખડખડાટ હસ્યા મહારાજો. મુક્તાનંદ સ્વામી જોઈ ગયા કે કાગળમાં કઈક નવીન છે. ગયો મહારાજ હસ્યા કેમ? એટલે મુક્તાનંદ સ્વામી મહારાજને પૂછ્યું, મહારાજ એવો શું મર્મ ભરેલો છે આ પત્રમાં કે પત્ર વાંચીને તમને આટલું બધું હસવું આવ્યું? કયો? મહારાજ કે કેવું પડશે? તો કે હા કયો. એટલે શ્રીહરિ કહે, સ્વામી અમદાવાદ બાજુ સત્સંગમાં એક મોટો ઉત્પાત થયો છે. કે શું ઉત્પાત થયો પ્રભુ? અને એમાં હસવાનું હોય વળી? શું ઉત્પાત થયો છે? મહારાજ કે સ્વામી તમારા મોટા ગુરુભાઈ રઘુનાથ દાસ બહુ ઉપાધિ આદરી છે અમદાવાદમાં, અને લોકોને એમ કહે છે કે રામાનંદ સ્વામીનું પદ મારામાં આવ્યું. કે લ્યો, રામાનંદ સ્વામીનું ઐશ્વર્ય પદ બધું મારામાં આવ્યું છે. મુક્તાનંદ વગેરે સાધુઓથી હું મોટો છું, અને સ્વામીની સેવા પણ મેં બહુ કરી. એમ રઘુનાથ દાસ અમદાવાદમાં જઈને હરિભક્તોને કહે છે. અમદાવાદ ને આજુબાજુના ગામડામાં. અને એમ કહે છે કે રામાનંદ સ્વામીનો હાથ મારા માથે છે, અને પોતે 32 પ્રકારની વિદ્યા ભણ્યો સ્વામી મને આપી છે. 6 ચક્ર ભેદવાની રીત, જીવનો મોક્ષ કરવાની રીત બધું સ્વામીએ મને શીખવાડ્યું હોય. કે રઘુનાથ દાસ કે તે મારામાં આવીને રહ્યા છે હરિભક્તોની સભામાં કે હું નથી બોલતો, રામાનંદ સ્વામી બોલે છે. આવી વાતો કરે. હો, માટે કોઈ હરિભગત શોક કરવો નહીં. આ રામાનંદ સ્વામી જ છે, તમને મળ્યા એમ માનો બધા. તે આવી ઢંગની વાતો કરતો હતો. પેલા વિસનગર ગયેલો. વિસનગરમાં આવી બધી વાતો કરી એટલે વિસનગરના હરિભક્તો હોશિયાર સમજી ગયા કે આમાં કઈ ગડબડ ગોટો છે. આવી કેમ વાતું કરે? રામાનંદ સ્વામી ગાદી તો શ્રીજી મહારાજને સોંપી ગયા ને આ બધું પોતા ઉપર લે છે. માની છે, પાખંડી છે. એટલે એને કીધું કે તમે અહીંયા નહીં, રજા દીધી. ખોટો જણે ને ખોટો એને રજા દઈ દેવાય.
પછી એનો કઈ ભાર રાખવાની જરૂર નહીં. પછી અમારે બિહારમાં એક હરિભગત છે, આપણા વાગડના છે, વાગડના હો. તો એના ઘરે એક સાધુ આવ્યા. હવે એ સાધુ સંપ્રદાયનું નામ નહીં દઉં તમને, પણ એ જ્યાં આવે ને પોતાના ગુરુના ફોટા સિંહાસનમાં રાખી જાય. ઘરે આપણું સિંહાસન હોય ને એમાં પોતાના ગુરુ સાધુના ફોટા મૂકી જાય. એટલે આ દરબાર હરિભગત ખેડોયના, એટલે ફોટો જોયો, ફોટો તરત લઈને નીચે રાખી દીધો. તો સાધુ આવે કે આમ કેમ કર્યું? તો કે જો આ ભગવાનનું સિંહાસન છે, કોઈ વ્યક્તિનું સિંહાસન નથી. અહીંયા કને ભગવાન બિરાજમાન થાય, એને થાળ ધરાય અને એની આરતી થાય. બાકી સાધુના ફોટા એ સિંહાસનમાં ન રહે, ભગવાન જોડે. પછી બીજું કઈ ચર્ચા ન કરી હરિભગતે. મધ્ય પ્રકરણનું 19મું વચનામૃત ચોપડીમાંથી કાઢ્યું અને સાધુને બતાવ્યું કે આને આ વચનામૃત મને સમજાવો. પછી સાધુ વચનામૃત વાંચીને ભાગી ગયા, હજ નથી આવેલો. 25 વર્ષ થઈ ગયા, એના ઘરે આંટો માર્યો નથી એ સાધુ. હા, વચનામૃત વાંચીને ભાગી ગયા તો ભાગી ગયા, હજ નથી આવ્યા. એમ પછી તમે હાવ ઢીલા જ રહ્યો, જી દઈ જાય રાખવું પડે ને, કે દઈ ગયા છે ને, એમ ના હાલે ને. વિસનગરના હરિભક્તો રઘુનાથ દાસ રામાનંદ સ્વામીનો શિષ્ય હતો, પણ આવું બોલ્યો એટલે જાઓ અમારા ગામમાંની ગામ બારો કર્યો. લ્યો એને ગામ બારો કાઢ્યો. પછી ગયો વડનગરમાં, ત્યાં એ બધી આવી વાતો કરી. ત્યાં બધા સત્સંગી હરિભક્તિ સમજી ગયા કે આ નકામો માણસ છે કે હો. એને કીધું ભાઈ અમારા ગામમાં નહીં, તમે જાઓ, બારે જાઓ, નીકળો અહીંયાથી. ત્યાં હલવાણો મહારાજ કે હો રઘુનાથ દાસ. પછી આવ્યો અમદાવાદમાં. હવે અમદાવાદમાં નાગરો એને મળ્યા, નાગર બ્રાહ્મણો, સત્સંગી નહીં, એટલે સત્સંગની રીત તો કઈ જાણે નહીં. અને રઘુનાથ દાસ બોલવામાં હારો બહુ ચાલાક, હોશિયાર બહુ. એટલે એમાં નાગર બ્રાહ્મણોની બાઈઓને વશ કરી પાછી ત્યાં આગળ, કે બાયુથી કામ થશે ગયો. અને કેટલાક સંપ્રદાય આજે બાયુથી હાલેરા. અને બાયુને સાધુમાં એવા ભાવ હોય કે વાત જવા દો, વાત જવા દો. પછી બાઈઓ એને માનવા લાગી. એની આગળ સોહમ થઈને મંડ્યો પૂજાવા, પોતાની સેવા કરવાનું કહે. અને રામદાસ સ્વામી પત્રમાં લખ્યું ને, આ તો વાત શું કરે છે મહારાજ? કાગળમાં જે વાત નીકળી, રામદાસ સ્વામીએ પત્રમાં લખ્યું મહારાજને કે મહારાજ, અમદાવાદમાં મને મળ્યો રઘુનાથ દાસ, મને કે આપણે બે ભેગા થઈ અને સત્સંગ નભાવીએ. મને કે બે ભેગા થઈને. અને રામાનંદે પોતાના શિષ્યને તપસ્વી જાણી અને સ્વામી પદવી આપી દીધી. કોને? શ્રીજી મહારાજને. મહારાજ નાની ઉંમરના હતા ને, પણ તપસ્વી બહુ એવું જાણીને એની પોતાની ગાદી આપી દીધી. એ ભલે એને આપી દીધી અને આપણને વિમુખ કર્યા. કે લ્યો રઘુનાથ દાસ કે આપણને વિમુખ કર્યા. હવે આપણે એવું કરીએ કે ગુજરાતમાં એવી જમાવટ કરીએ કે સહજાનંદ સ્વામીને કોઈ માને જ નહીં, કે આપણે બે જણાને માને. કે આવું રઘુનાથ દાસ રામદાસ સ્વામી પત્રમાં લખીએ કે મારી આગળ આવીને બધી વાતો કરી રઘુનાથ દાસે. વળી કે આ ગુજરાત જેવો કોઈ દેશ નથી. રઘુનાથ દાસ કે તમારા હિતની વાત કરું છું, તમને કોઈ દિવસે સહજાનંદ સ્વામી માનવાના નથી કે તમને કહો. એટલે એને મૂકો પડતા અને આપણે અહીંયાના હરિભક્તો છે બધા, એને આપણે કે સમજાવીને આપણે અહીંયા કને સત્સંગ ચલાવીએ. કે રામદાસ સ્વામી કે મહારાજ, એવા વિમુખના વચનો મને જરાય ગમ્યા નહીં, ઝેર જવા લાગ્યા. એટલે મેં તો એને કહી દીધું રઘુનાથ દાસને કે જુઓ, મન કર્મ વચને હું સહજાનંદ સ્વામીનો થઈ ગયો છું. ભલે એ નાના છે, રામદાસ સ્વામી તો વૃદ્ધ ઉંમરના હતા અને મહારાજની ઉંમર હાવ 21 કે 22 વર્ષની. એટલે કેટલા મોટા ઉંમરના વડીલ સંત. અને મહારાજ તો 21-22 વર્ષનું તો છોકરું ન કહેવાય, લગ્ન કરવા જેવડું નથી હજી. લ્યો તો એ રામદાસ સ્વામી કે મન કર્મ વચને રામાનંદ સ્વામીના કહેવાથી હું તો સહજાનંદ સ્વામીનો થઈ ગયો છું. બસ રામાનંદ સ્વામી શ્રીમુખી કીધું કે સહજાનંદ સ્વામી છે એ તમારા સ્વામી છે. આજ દિવસથી, તે દિવસથી માની લીધું છે. મારા કરતા હું એની અધિક માનીને સેવા કરું છું. રામાનંદ સ્વામી કીધું અમારા કરતા આને અધિક માનજો અને અધિક પણ એની સેવા કરજો.
અને રામાનંદ સ્વામી એમ કીધું કે આ તો અમારા પણ સ્વામી છે કે લ્યો સહજાનંદ સ્વામી, અને એમને નહીં માને એ વિમુખ છે આપણા સંપ્રદાયમાંથી, એમ સ્વામીએ પોતે કીધું હતું. સ્વામીનું વચન લોપાય આપણાથી કે? રામદાસ સ્વામી કે મેં તો રઘુનાથદાસને આવું કહી દીધું, અને રામદાસ સ્વામી કે મેં એને એમ કીધું કે જો હું જીવનું કલ્યાણ કરવા માટે સાધુ થયો છું, મનાવવા કે પૂજાવા માટે સાધુ થયો નથી. મારા આત્માનું શ્રેય થાય એટલા માટે હું સાધુ થયો છું. માટે સ્વામીના વચન પ્રમાણે જ હું તો સહજાનંદ સ્વામીનો છું, એમ મેં એને કીધું. એટલે મારું એને અપમાન કર્યું કે તમારામાં કઈ અક્કલ નથી, કાંઈ નથી. આમ જેમ તેમ બોલ્યો મારી આગળ, રામદાસ સ્વામી આગળ. રામદાસ સ્વામી કે મહારાજ મને તો એનો ભાર નથી જરાય, રઘુનાથદાસ શું કરી લેવાનો છે, હું તો પ્રભુ તમારો દાસ છું. પણ મહારાજ એક ચિંતા એ થાય છે કે આ સત્સંગ બગાડશે અહીંયા કને અમદાવાદમાં, એટલા માટે વહેલી તકે આ અમદાવાદ શ્રીનગરમાં પધારો તો સારું. મહારાજને ઉતાવળ હતી કચ્છમાં જવાની, કેદુની ઉતાવળ કરતા હતા. છે લોજમાં આવ્યા ને ત્યારથી હોશ હતી કચ્છમાં જાવું, કચ્છમાં જાવું, કચ્છમાં જાવું. હવે મહારાજ થોડા ગામડા ફરીને સીધા કચ્છમાં જવાના હતા, પ્લાન થઈ ગયું હતું બધું. પણ રામદાસ સ્વામીનો પત્ર આવ્યો, અને આ પત્ર મહારાજે મુક્તાનંદ સ્વામીને સંભળાવ્યો. રામદાસ સ્વામી કે પ્રભુ અહીંયા દર્શન દ્યો, અહીંના ભક્તો બહુ ચાહે છે, અને પછી ભુજ બાજુ જાઓ તો સારું. તો મુક્તાનંદ સ્વામી કે મહારાજ એ વાત સાચી છે, ભુજ આપણે જશું, ભુજમાં કંઈ આવો પ્રોબ્લેમ છે નહીં, ભક્તજનો રાજી છે, તો આપણે અમદાવાદ જઈએ અને ત્યાંના ભક્તજનોને મળી અને પછી ભુજ જાઉં. મારું એમ કેવું છે. મહારાજ કે બહુ સારું કે લ્યો અમદાવાદ જાશું પછી ભુજ જાશું. એવું વિચારી અને શ્રીનગર પ્રત્યે મહારાજ પત્રનો જવાબ તો લખ્યો હો પાછો. મહારાજે પત્રમાં એવું લખ્યું, રામદાસ સ્વામી ઉપર પત્ર લખે છે પ્રભુ કે રામાનંદ સ્વામીના જે હરિભક્તો હો એ આ પત્ર સાંભળી અને રામદાસ સ્વામી કે એ પ્રમાણે કરજો. અને રામદાસ સ્વામીને આજ્ઞામાં રે એ અમારા, બાકી અમારા નહીં. બીજા બધા સત્સંગથી બહાર છે. અને ત્યાગીઓએ ત્યાગીની રીત પ્રમાણે વર્તવું, અને ગ્રહસ્થોએ ગ્રહસ્થની રીત પ્રમાણે વર્તવું. ત્યાગી સંતો હોય તેમણે ધનને તો કાક વિષ્ટા જેવું ગણવું, સ્ત્રી માત્રનો સ્પર્શ વગેરે કરવો નહીં, એની સાથે બોલવું નહીં. ત્યાગી છે એને નિયમો પાડવા. સ્ત્રીયાસન મુખ કબહું ન જોવે, સ્ત્રીય કી બાત में कानन प्रोवे, क्रिया करन को नारी को स्थाना, तिहाँ त्यागी को कबहु न जाना. त्यागी संत कहावत जे हूँ, कोई को ना रखे संगे ते हूँ. जय नारायण कबहू न कहे ना, त्रिया કહે સો તે ही ન લેના. પત્રમાં મહારાજ લખ્યું,